મહુવા તાલુકાના અલ્ટ્રાટેક કંપનીના માઇનિંગના વિરોધમાં ખેડૂતોના દેખાવો સામે 10 ગામોના ખેડૂત પર પોલીસ દ્વારા કરાયેલ અત્યાચાર માનવ અધિકારના ભંગ જવાબદાર સામે કાર્યવાહી કરવા માટે ઉના પ્રાંત અધિકારીને સમસ્ત કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મહુવામાં અલ્ટ્રાટેક કંપનીને માઇનિંગ કરવાના આપતા અસરગ્રસ્ત ગામોના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ખેડૂતો તેમજ સ્ત્રીઓ અને બાળકોએ પણ વિરોધ દર્શાવ્યો હતો। જો કે ત્યાં હાજર પોલીસે દેખાવ સામે બળપ્રયોગ કરતા ખેડૂતો પર ટીયર ગેસ તેમજ લાઠીચાર્જ કર્યો હતો। જમીનના હક માટે લડતા અને વિરોધ દર્શાવતા ગરીબ ખેડૂત પર તેમજ પુરુષ પોલીસ કર્મીઓ દ્વારા સ્ત્રીઓ પર બળપ્રયોગ કરવામાં આવતા 50થી વધુ ખેડૂતો અને તેના પરિવારજનો ઇજાગ્રસ્ત થયા હતા। નિર્દોષ ખેડૂતો ઉપર વારંવાર થતા અત્યાચાર અને ગેરકાયદેસર પોલીસે ખોટી રીતે કરેલ અટકાયત બદલ તમામ ખેડૂતોની જમીનનું વ્યાપારીકરણ કરતી સરકાર અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની માઇનિંગ રદ કરવા ખેડૂતોની રોજીરોટી તેમજ બચાવવા માટે આજે ટીમ ગબ્બર તરફથી આજરોજ ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજરોજ અમે ઉના તાલુકાના કોળી સમાજના યુવાનો દ્વારા ભાવનગર જિલ્લાના મહુવા અને તળાજા પંથકમાં જે કોળી સમાજ ઉપર અમાનુષી અત્યાચાર થયા છે, અલ્ટ્રાટેક કંપનીના વિરોધમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહેલા આંદોલનકારી ઉપર ઓન પે પોલીસ દ્વારા ખૂબ માર મારવામાં આવ્યો અને જે કલ્પના ન થઈ શકે એવા માનવીય અધિકારને બી શરમાવે એવો માર મારવામાં આવ્યો। અમુકને હોસ્પિટલમાં પૂરીને મારવામાં આવ્યા અને સ્થળ ઉપર ખૂબ મારવામાં આવ્યા। ત્યારે સારા કોળી સમાજમાં અમે રોષની લાગણી અનુભવીએ છીએ અને આ બાબતે અમે સીબીઆઈની તપાસ અથવા હાઈકોર્ટના સિટિંગ જજ મારફત આ બનાવની તપાસ થાય એવી માંગ કરીએ છીએ અને અમે અમારા સમાજના 35 કરતા વધારે ચૂંટાયેલા ધારાસભ્યો સંસદ સભ્યો આ બાબતે મૌન છે, ત્યારે અમે કોળી સમાજ આ મૌન બાબતે રોષ વ્યક્ત કરીએ છીએ અને આવા સમયે આવા નેતાઓ ભૂગર્ભમાં ઉતરી જાય છે અને સમાજના નામે જે ચૂંટાયેલા નેતાઓ આવા બનાવ બાબતે કંઈ બોલતા નથી। ત્યારે કોળી સમાજના યુવાન તરીકે અમે એમને લેટર લખ્યા છે અને જો આગામી 15 દિવસમાં એ લોકો આ બાબતે કંઈ નહીં બોલે તો અમે એમને કટલેરી મોકલવા સુધીની તૈયારી છે અમારી। અમે તમામ ધારાસભ્યોને લેટર લખ્યો છે આ બાબતે અને એ બાબતે જો 15 દિવસમાં કોઈ પ્રત્યુત્તર નહીં આપે તો અમે સમાજ કહેશે એમ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું। વાત કરવામાં આવે તો આ જે બનાવ બન્યો છે બરાબર છે, સમગ્ર કોળી સમાજને બી આઘાત લાગ્યો છે। એના વિશે સમાજ વિશે આપ કઈ રીતના આ ઘટનો ચોક્કસ નિર્ણય નહીં આવે તો શું કરશો? આવા બનાવો વારંવાર કોળી સમાજને ટાર્ગેટ બનાવીને થતા હોય એવું અમને લાગે છે। સાણંદમાં પાણી માંગતા કોળી સમાજના ખેડૂત હોય, ઉના તાલુકાના પીછવી કાંડ હોય, ભાવનગરના બાળી પડવા હોય, જ્યાં સૌથી વધારે કોળી સમાજ વસતો હોય ત્યાં જ આવા અત્યાચાર થતા હોય એવું અમને લાગી રહ્યું છે। ત્યારે આગામી દિવસોમાં હવે આવા બનાવ ન બને એ માટે અમે ચીમકી ઉચ્ચારીએ છીએ અને જો આવા બનાવો બનશે તો અમે અમારા રાજ્ય કક્ષાના નેતાઓ જે માર્ગદર્શન કરશે એ પ્રમાણે આંદોલન કરશું। અબ્દુલ પઠાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ઉના।